जी सर। जी सर। અત્યારે માનની ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પડે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે. સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે.